પાલનપુરના મફતપુરમાં હજારો લીટર પાણી વેડફાયું। 5 દિવસથી પાણી વિના ટળવળતા લોકો, પાણી વિના રહેતા લોકોમાં ભારે રોષ। પાલનપુર નગરપાલિકાની બેદરકારીના કારણે છેલ્લા 5 દિવસથી મફતપુરા વિસ્તારના લોકો પાણી વિના ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે અને ટેન્કરો મંગાવીને પીવાનું પાણી મેળવતા હતા। જો કે આજે સવારે પાણી આવતા લોકોને આશા બંધાઈ હતી કે હવે પાણીની સમસ્યા દૂર થશે, પરંતુ નગરપાલિકાની ઘોર બેદરકારીથી આજે પણ લોકો પાણી વિના રહ્યા હતા। પાણી છોડવાની સાથે જ પાઇપ તૂટી જતા સવારે 7 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી હજારો લીટર પાણી વેડફાયું હતું। જો કે સ્થાનિકોને આ અંગે પૂછતા જણાવ્યું હતું કે છેલ્લા 5 દિવસથી અમારા વિસ્તારમાં પાણી આવતું નહોતું અને રૂપિયા 500 ખર્ચીએ અને અમે ટેન્કર મંગાવી અને પીવાનું પાણી વાપરી રહ્યા હતા। ત્યારે આજે વહેલી સવારે 7 વાગે પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ પાઇપલાઇન તૂટી જતાં હજારો લીટર પાણી વેડફાયું છે અને આ અંગે નગરપાલિકાને જાણ કરવા છતાં પણ 4 વાગ્યા સુધી કોઈ જ નગરપાલિકાના કર્મચારી કે અધિકારીઓ પાઇપલાઇન રિપેર કરવા માટેની તસ્દી લેતી નથી, એટલે કે આજે પણ અમારે પાણી વિના રહેવું પડ્યું છે। ત્યારે પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરને પાણી પૂરું પાડવા માટે લાખો રૂપિયા ખર્ચવા માટે આવે છે, પરંતુ લોકો પૂરતું પાણી મળતું નથી, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આ પાણી આજ સવારથી ચાલુ થયો, સવારથી આવું ને આવું તરફ નદીની જેમ હેડે જાય પાણી ને આજ અમારે આજ 5 દિવસ થઈ ગયા પણ અહીંયા પાણી આવ્યું નથી। 5 દિવસ થઈ ગયા એવું એમ? હા, કોઈ નગરપાલિકામાંથી કોઈ આવ્યું? ના, કોઈ આવ્યું નહીં સાહેબ। આ જો આ ટેન્કર પડ્યો, અમે ટેન્કર મંગાવીને અમે ચલાવીએ। બરોબર। એક ટેન્કરના 500 600 રૂપિયા આપીને અમે મંગાવીએ હવે પાણી। બરોબર। આ બાબતમાં કોઈ જાણ કરી તમે? ના, કોઈ બધા જાણ કરી પણ સાહેબ કોઈ આવતું નહીં। એટલે કે પાઇપ તૂટી ગઈ, આગળ પાઇપ બંધાય, પાઇપ બંધાઈ જાય તો આવી જાય, બધી રીતે અમે જાણ કરી, બધાને કીધું પણ કોઈ આવ્યું નહીં હતું। આજથી પાણી 7 વાગ્યાને ચાલુ है। 7 વાગ્યાનું કોઈ દેખવા આવ્યું હતું? જોવા भी आया पर कोई जहाँ भी जानता नहीं, नेता भी आई नहीं किया। કોઈ નગરપાલિકાનો કોઈ માણસ આવ્યું હતું? नगर पालिका ने कोई नहीं आया, नेता लोग आया पर कोई कीधु नहीं है। ઓકે।